उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का नमस्कार। उज्जवल भारत न्यूज की विशेष क्राइम स्टोरी में सभी का स्वागत है। अहमदाबाद से बड़ी खबर, नरोडा पुलिस पर हमला करने वाले आरोपी की बारात निकाली गई। शराब मामले में आरोपी को गिरफ्तार करने की कोशिश कर रही पुलिस पर पथराव किया गया था। पत्थरबाजी करने वाले आरोपी के 2 भाइयों को गिरफ्तार कर लिया गया है। देखते रहिए उज्जवल भारत में विशेष क्राइम स्टोरी। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। उज्जवल भारत इस देश की प्रखर आवाज, मुख्य संपादक सीमा भट्टाचार्य, ब्यूरो रिपोर्ट विक्रम सिंह झाला जी के साथ। नमस्कार, धन्यवाद। भारत माता की जय। जय जय गरवी गुजरात, वंदे मातरम, जय हिंद, जय भारत। સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ 3 ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે। એને પકડવા માટેના ચક્રો પહેલા પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા। સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી। પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે। Thanks for watching UP News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.